જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે જે પ્રભુ પ્રત્યેની જે આપણી ઝંખના, તરસના, તલસાટ, આરતી, જે તડપણ હોય છે તે વિશે, પ્રભુ પ્રત્યેની આપણી જે તડપણ હોય છે તે વિશેના આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ કે જે આરતી પ્રભુ માટે આપણે થાય છે કે અહો પ્રભુ મને તે સારું એવું શરીર આપી છે, છતાં હું તારી જોઈ તેટલી સેવા પૂજા કરી શકતો નથી. એવો જ્યારે મનમાં સતત આરતી તલસાટ રહે છે ને, ત્યારે પ્રભુ પ્રસન્ન થાય છે. એ વિશેનો આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ. અષ્ટસખા કુંભનદાસ પદમાં કહે છે કે કિતે દિન વે જુગયે બીનું દેખે. હવે શ્રી ગુસાઈજી પ્રભુચરણ ચંદ્ર સરોવર વિરહ અવસ્થામાં વિજ્ઞપ્તિમાં કહે છે કે હે નાથ, આપના દર્શન વગરનો આપનો જે ભક્ત તેનું જીવન દુર્ભાગ્યવાન અને વિધવા સ્ત્રીના ચોબનની પેટે વ્યર્થ છે. એટલે કે જ્યારે ગુસાઈજી 6 મહિના વિરહ અવસ્થામાં હતા ત્યારે વિજ્ઞપ્તિમાં કહે છે કે કેટલા દિન બીત ગયા, એટલે કે ત્યારે કૃષ્ણને જોયા વિના, શ્રીજી બાવાને જોયા વિના એક પલક પણ યુગ જેવી લાગતી હતી. તેનું મન હંમેશા અહંતા મમતાવાળા, જેનું મન હોય છે તો અહંતા મમતાવાળું, તેવું અસત્ય આગ્રહથી ઉદ્વેગ પામેલ હોય, તે કૃષ્ણ દર્શન માટે ક્લેશયુક્ત હોય, લૌકિક વૈદિક કાર્ય કરવામાં ફળની આશા ન રાખતા હોય અને શ્રી મહાપ્રભુજીએ બતાવેલા સિદ્ધાંત મુજબ વાણીને નિયમમાં રાખતા હોય, ખપ પૂરતું જ બોલતા હોય તેવા વૈષ્ણવે મન દઈ સર્વલીલાની ભાવના કરવી, મનમાં કોઈ પણ જાતનો શોભ ન કરવો. પુષ્ટિ માર્ગમાં જેટલો પ્રભુ માટે તલસાટ હોય, વિરહ હોય, તડપણ હોય, આરતી હોય, જેટલું વધારે હોય ને પ્રભુ માટે તેટલું ફળ નજીક. જો વાલા વૈષ્ણવ, એટલે પ્રભુ માટે આપણે વધારે ઝંખના તલસાટ હોય તો એટલું ફળ નજીક હોય છે. લૌકિક છૂટે ને તો જ વિપ્રયોગમાં તલસાટનું સ્મરણ થાય, એટલે વિપ્રયોગ આપણે કહી શકાય. વ્રજના વ્રજપતિ શ્રી કૃષ્ણના સમાગમ માટે જે આરતી છે તે જ સાધન અને ફળ છે. માટે પ્રભુની કૃપાવાળા ભક્તોએ સદા આરતીતા ભાવથી રહેવું. અને રાસ પંચાધ્યાયમાં વ્રજ ભક્તોને પણ મદ થયું હતું, અભિમાન થયું હતું. ત્યારે પ્રભુ અંતર્ધ્યાન થયા અને જ્યાં પ્રભુ માટે એકદમ તલસાટ થયો, વિરહ થયો, ત્યારે આરતી થઈને ત્યારે તો પ્રભુ પ્રગટ થયા હતા. એ આપણે વાલા વૈષ્ણવ આ પ્રસંગ જાણીએ જ છીએ કે શ્રી કૃષ્ણ પ્રભુ પોતાના સેવકના આનંદ માટે, આનંદના દાતાનો એટલે કૃપાનો વિચાર કરે તો પોતાના દર્શનની આરતી સિદ્ધ કરાવે. આવા સેવકના હૃદયમાં તાપ થાય કે હું ક્યારે શ્રી કૃષ્ણના દર્શન કરીશ. આવો સતત વિરહ હોય ત્યારે જ પ્રભુ, આવી આરતી હોય ત્યારે જ પ્રભુ દર્શન આપે છે. આપણે 84 વિષ્ણુની વાર્તામાં નારાયણદાસને જોઈએ છે કે એક કામકાજમાં અવકાશ જ એને ન હતો. તેમનું મન દર્શનમાં રહેતું, તેના માટે એક ચાકર રાખ્યું. ચાકરને માત્ર એક જ કામ, વારે ઘડીએ કહેવાનું, શ્રી આચાર્યજીના દર્શન માટે ગોકુલ કબ ચલોગે, ગોકુલ કબ ચલોગે, એવું દિવસમાં અનેક વાર એને યાદ કરવાનું. હવે જ્યારે સેવક આવો કહેતો ને, ત્યારે નારાયણદાસના નેત્રમાં જળ આવી જતું અને લીલામાં રસમગ્ન થઈ જતા. શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા, તલસાટ, તાપ, વિરહ, આ બધું પુષ્ટિ માર્ગમાં અનુક્રમે પ્રગટ થાય. જોવાલા વૈષ્ણવો, વિરહાત્મક ભાવની ભાવનાથી થાય છે. જ્યારે મન રાખી ભગવત સેવા કરે તો કર્મે તાપ વધે છે, સઘળા દોષ દૂર થાય છે, દીનતા આવે છે, હૃદયમાં વિરહ ભાવ સ્થિર થાય છે. ત્યારે વ્રજભક્તોના ભાવની ભાવના કરે, જેને સર્વોપરી ઉત્તમ માનસી સેવા કહે છે. વ્રજભક્તોનો ભાવ વિરહાત્મિક અગ્નિ સ્વરૂપ છે. જો આ ભાવ હૃદયમાં થાય તો જાગવું અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી હૃદયમાં પધાર્યા છે. આ મતલબનો જો અવિશ્વાસ આવે ને તો આ જીવા માર્ગમાં દુર્ભાગી છે. એટલે કે આપણા હૃદયમાં પ્રભુ પધારે એવી સતત ભાવના રાખવી, જે મહાપ્રભુજી હૃદયમાં પધાર્યા છે એવો ભાવ રાખીને તો જે કામનું છે. નહીંતર અવિશ્વાસ આવે તો આ આપણો માર્ગ આટલો, મતલબ કે આપણો જીવ આ દુર્ભાગી છે. જીવે તો મનમાં એવો સતત વિરહભાવ રાખવો જોઈએ કે તેનાથી પ્રભુ કંઈ ટહેલો બનતી નથી, મારો તો આ સઘળો જન્મ નકામો ગયો, હવે લૌકિકમાંથી અલૌકિકમાં ભાવના કરવી. પણ કોઈ પણ ફળની આશા ક્યારેય વૈષ્ણવ આપણે રાખવી જોઈએ નહીં. દયાના સાગર કૃપાળુ જીવની આરતી જોઈ ચોક્કસ કૃપા જ કરશે. શ્રી મહાપ્રભુજીએ નિરોધલક્ષણ ગ્રંથમાં કહ્યા મુજબ વિરહ આરતી કલેશયુક્ત પોતાના જીવને જોઈને પ્રભુ કૃપાળુ બની જાય છે. આરતીની ભાવનાથી ભગવાનની સેવા સંયોગમાં કરે અને અનુસરમાં વિપ્રયોગમાં પણ પદ સુબોધિનીજી શ્રી કૃષ્ણની લીલામૃત ગ્રંથ સાંભળે અને સ્મરણ કરે. આવી રીતે વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં સ્થિર રહે તો પુષ્ટિ માર્ગનું ફળ જરૂર પ્રાપ્ત થાય. પુષ્ટિ માર્ગીય આરતીની પ્રાપ્તિ વિપ્રયોગમાં અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલની અત્યંત પ્રીતિથી સેવા, ષોડશ ગ્રંથો, સુબુદ્ધિજીનું અહર્નિશ ચિંતન મનન આપશ્રીની કૃપાથી થાય.
નિવેદનનું અનુસંધાન સદા પુષ્ટિ માર્ગે ભગવતીના સંગે અને સત્સંગમાંથી કરીએ તો આરતી થાય છે. નિવેદન તું સ્મર્ત્યમ સર્વથા તાદર્શ જનની. આપણે જાણીએ જ છીએ કે પ્રભુ જેને પોતાનું કરે છે ને તે અવશ્ય દંડ દે છે. અન્યની ઉપેક્ષા કરાવે. આ આરતી વધારવા પ્રભુ રાસ પંચાધ્યાયમાં અંતર્ધાન થયા હતા, પરંતુ જ્યારે ટેરામાં સ્વરૂપાનંદનો પ્રગટ અનુભવ નથી કરાવતા ને ત્યારે આરતી વધારાવે છે. જેમ આરતીને કલેશ કરો તે ભક્તને જોઈ પ્રભુ પ્રસન્ન થાય છે. ભગવતીનો સંગ અને સત્સંગ હોય તો આ ભાવની જલ્દી વૃદ્ધિ થાય છે. જો વાલા વૈષ્ણવ, આપણે એક સત્સંગ સારા વૈષ્ણવનો હોવો જરૂરી છે, તો જ આપણે ભાવવૃદ્ધિ થાય છે. શ્રી ઠાકોરજીના સુંદર દર્શનની ઝાંખીમાં સદા આરતીનું સ્થાપન કરવું. કરુણાસાગર પ્રભુ, આનંદમય પ્રભુ તો મહાદુર્લભ છે, માટે સતત આરતી કરવી, ઝંખના કરવી કે કાષ્ટમાં અગ્નિ છે પણ તેને ઘસો તો જ પ્રગટ થાય. એવી જ રીતે પ્રભુ તો સર્વ ઠેકાણે વ્યાપક, સર્વ સમાનતા છે, પરંતુ જ્યારે તલસાડ થાય, તાપ વધે, આરતી થાય, હૃદયમાંથી એકદમ બહાર નીકળે ત્યારે જ પ્રભુ છે એ આરતી થાય ને તો જ હૃદયમાંથી બહાર પ્રગટે છે. જીવે તો લૌકિકની આરતી ક્યારેય ન રાખવી. સર્વ છોડી અને એકમાત્ર શ્રી ઠાકોરજીમાં સ્નેહ રાખવો અને પ્રભુ પ્રત્યે જ દીનતા રાખવી. શ્રી ઠાકોરજીની દરેક પ્રકારની લીલાઓનું સ્મરણ કરી લીલાત્મક નામોથી પોકાર કરી તો જ પ્રભુ ખરા હૃદયથી આપણી પ્રાર્થના સાંભળે છે અને એ આપણા વિરહતાપ ઝંખના જોઈ અને પ્રભુ પ્રગટ થાય છે. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું ને આ પ્રસંગ કહેવું મારી કે ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા કરશો. જે સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.